નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ડિનર વિથ મિતુલ સર બાય વેબકૂપ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી સ્વાગત છે. રોજ જે સ્વાગત છે, રોજ જે ડિનર કરવાનું છે, રોજ જે તાજું માજું કન્ટેન્ટ જમવાનું છે, આરોગવાનું છે, ખાવાનું છે અને આપણું કન્ટેન્ટ છે મજબૂત કરવાનું છે. પહેલાં તો આપ સૌને વેલકમ. પેલો ક્વેશ્ચન આપ સૌ કેમ છો? મજામાં ને? મજા આવે છે ડિનર કરવાની? થોડોક રિસ્પોન્સ આપે રાખવાનો. ચેટમાં તમારે થોડુંક લખતું રહેવાનું, તમને ઉત્સાહ જાગે. તમારા જે પ્રતિભાવો છે ને એ જ અમને છે ને એ ઉર્જા આપે છે, એ જ અમને મોટિવેટ કરે છે. ચાલો હવે મોટિવેશન દેવું નથી, ફટાફટ આપણે જે આપણી પ્લેટમાં જે છે ડિનર એ ખાવાનું શરૂ કરીએ. તો આજનો ખોરાક આપણો છે એ છે ભારતની ખનીજો. બરાબર, એક પછી એક ખનીજ આ કોષ્ટકમાં લખેલી છે. પહેલાં તો આજે ટોપિક છે ક્યાંથી આવ્યો, તો કે ભૂગોળનો એ ટોપિક છે. એ જે આર્થિક ભૂગોળ છે એમાં ખાસ કરી ખનીજો આવે, ખનીજો અને ઉર્જા સંસાધનો આવે. ઉર્જા સંસાધનો આપણે એ જે છે તમને આમાં જમાડતા રહીશું ક્યારેક કમ્પ્લીટ. તો બહુ જ અગત્યનો ટોપિક છે. પરીક્ષામાં જોડકું પૂછાય અથવા સીધી રીતે પ્રશ્ન પૂછાય, પણ આપણો માર્ક એ જવા દેવા નથી. આ કોષ્ટક તમારે એટલું મજબૂત તૈયાર કરવાનું છે. હું તો ફટાફટ તમને કરાવીશ, પણ તમારે એ રિપીટેડ લેક્ચર જોયા કરવાનું અને કન્ટેન્ટ ગોખી જ મારવાનું છે. ચાલો શરૂ કરીએ. ભારતની ખનીજો આખું કોષ્ટક કરવાનું છે, ફટાફટ કરવાનું છે. લોહ અયસ્ક લોખંડથી શરૂઆત કરીએ. લોખંડ જે છે સૌથી વધારે ક્યાંથી મળી આવે છે? પહેલો પ્રશ્ન તો એ છે કે ભારતમાં સૌથી વધારે લોખંડ એ ક્યાંથી મળી આવે છે? તો યાદ રાખજો, સૌથી વધારે લોખંડ છે ને એ ઓડિશામાંથી મળી આવે છે. પહેલો જવાબ આપણો આ છે, ઓડિશા. ક્યાંથી મળી આવે છે? ઓડિશા. પણ તમને એમ પૂછે કે ઉચ્ચ કક્ષાનું લોખંડ કેવું? ઉચ્ચ કક્ષાનું લોખંડ, તો મિત્રો એ આવશે કર્ણાટક. હવે પ્રશ્ન થાય ઉચ્ચ કક્ષા એટલે કેવી કક્ષા? તો યાદ રાખજો કે એ જે ખનિજ છે એ ખનિજની અંદર જેટલા પર્સન્ટેજ ઓફ Fe વધારે એટલું ઉચ્ચ કક્ષાનું લોખંડ કહેવાય. સેમ પહેલાં જેવું એન્થ્રેસાઇટમાં કેમ કોલસામાં એન્થ્રેસાઇટ કોલસો છે, એમાં કેમ કાર્બન જેટલું વધારે હોય એટલો સારો કોલસો કહેવાય, એવી રીતે લોખંડની અંદર આયર્નનું પ્રમાણ જેટલું વધારે હોય એટલું લોખંડ સારું કહેવાય. તો લોખંડની ટકાવારીના આધારે લોખંડના પણ પ્રકાર પડે છે, જેમ કે મેગ્નેટાઇટ છે, પછી હેમેટાઇટ છે, પછી તો કે સિડેરાઇટ છે, પછી તો કે લિમોનાઇટ છે. તો આવા અલગ અલગ પ્રકારના લોખંડ જે છે એના ખનિજના નામ છે. સૌથી ઉચ્ચ પ્રકારનું લોખંડ કે જેની અંદર સર્વોચ્ચ લોખંડનું પ્રમાણ હોય, સૌથી વધારે લોખંડનું પ્રમાણ હોય એવું મેગ્નેટાઇટ છે. અને મિત્રો ઉચ્ચ કક્ષાનું એટલે કે મેગ્નેટાઇટ મિત્રો કર્ણાટકમાંથી મળે છે. અને ભારતમાં ઓલ ઓવર ભારતમાં વાત કરીએ, ઓલ ઓવર લોખંડની વાત કરીએ તો આપણે અહીંથી હેમેટાઇટ વધારે મળે છે. અને ઓલ ઓવર લોખંડની દ્રષ્ટિએ જો રાજ્યની વાત કરીએ તો ઓડિશા નંબર 1 છે. પણ ઉચ્ચ કક્ષાનું લોખંડ તમને મેગ્નેટાઇટ પૂછે તો મિત્રો જવાબ આવશે કર્ણાટક. મને કમેન્ટમાં લખવો જોઈએ ઓડિશા અને કર્ણાટકની કેપિટલ કહીશ. ફટાફટ જોઈ લો કેટલો જવાબ તમારો સાચો છે. આગળ વધીએ. હવે લોખંડ જે છે એની જો ચર્ચા કરીએ તો સમગ્ર વિશ્વમાં ભારતનો જે ક્રમ છે ને લોખંડની બાબતે, તો મિત્રો યાદ રાખજો વિશ્વમાં ભારતનો ક્રમ છે ને ચોથો છે. કેટલામો છે? ચોથો છે. તો અગ્રણી 4 દેશો કયા કયા છે પણ આપણે જોઈ લઈએ. સૌથી વધારે લોખંડ મળશે મિત્રો ઓસ્ટ્રેલિયા, નંબર 1 ઓસ્ટ્રેલિયા, નંબર 2 બ્રાઝિલ, નંબર 3માં આવશે ચીન અને નંબર 4માં ભારત. કમ્પ્લીટ. હવે મિત્રો લોખંડની વાત થઈ, પણ તમને એમ પૂછે તો સ્ટીલ, તો સ્ટીલ એટલે તો લોખંડથી અલગ વાત છે. સ્ટીલની અંદર કોણ હોય તો મિત્રો યાદ રાખજો, જ્યારે લોખંડની અંદર કાર્બન ભાઈ ભળે છે ત્યારે મિત્રો બને છે સ્ટીલ. અને વધીને કાર્બન 2% સુધી હોઈ શકે છે લોખંડની અંદર. જેમ જેમ કાર્બન વધારે હોય એમ અલગ અલગ નામ પડે. ઓછું કાર્બન હોય તો લો કાર્બન સ્ટીલ, મધ્યમ કાર્બન હોય તો મીડિયમ કાર્બન સ્ટીલ, અને સર્વોચ્ચ કાર્બન હોય, વધારે કાર્બન હોય તો હાઈ કાર્બન સ્ટીલ. હવે પ્રશ્ન કેમ પૂછો ખબર નહીં? કારણ કે સ્ટીલની બાબતે જો તમને ખબર હોય ને તો કમેન્ટમાં લખો ભારતનો ક્રમ કેટલામો છે. તો યાદ રાખજો લોખંડની બાબતે ભારતનો ક્રમ ચોથો હતો, સ્ટીલની બાબતે અડધો કરી દેવાનો બીજો ક્રમ છે. તો સ્વાભાવિક થાય પ્રશ્ન કે સ્ટીલમાં નંબર 1 મિત્રો કોણ છે? તો કે ચાઇના. ચીન સૌથી વધારે દુનિયામાં સ્ટીલ ઉત્પાદક દેશ છે. સૌથી વધુ સ્ટીલ કોણ બનાવે છે? તો કે ચાઇના બનાવે છે. નંબર 2 પર ભારત છે.
અને નંબર 3 પર મિત્રો જાપાન છે. કમ્પ્લીટ. તો આટલું યાદ રાખવાનું છે. ઓલ ઓવર લોખંડમાં ચોથો ક્રમ છે અને સ્ટીલમાં બીજો ક્રમ છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આમાંથી આ જે ટોપિક છે ને એ હોટ ફેવરિટ ટોપિક છે. પ્રશ્ન આવશે, જોડાયેલા રહેજો. ઓકે, ફટાફટ ખાણ ગોખી લઈએ. લોખંડમાં કર્ણાટકની ખાણ છે શિમોગા અને બેલારી, છત્તીસગઢની બેલાડીલા અને ઓડિશાની સુંદરગઢ. આમ યાદ રાખજો કે ઓડિશાની અંદર એક માતા છે ને 2 લાડીલા છે. 2 લાડીલા. જો આ બે છે ને બે લોખંડની ખાણો છે. બે લારી પૂછાય, 2 લારી, બટાકાની લારી 2 લારી પૂછાય તો કર્ણાટકની છે, કર્ણની છે. અને 2 લાડીલા પૂછાય તો છત્તીસગઢની છે. કમ્પ્લીટ. શિમોગા અને સુંદર વાત કરો સુંદરલા, તો સુંદરગઢ સરસ મજાની ખાણ છે, એ ઓડિશાની અંદર આવેલી છે. ઓકે, આગળ વાત કરીએ. અને હવે વાત કરીએ મધ્યપ્રદેશ. મિત્રો, મધ્યપ્રદેશમાં 2 ખનિજ યાદ રાખવાની. સૌથી વધુ કોપર અને સૌથી વધુ મેંગેનીઝ ક્યાંથી મળે છે? તો એમાં ખાલી મધ્યપ્રદેશ યાદ રાખવાનું. કોપર અને મેંગેનીઝ, કુ અને એમ, આ બંનેમાં મિત્રો મધ્યપ્રદેશ નંબર 1 આવશે. ગોખી જ નાખો. બંનેમાં નંબર 1 કોણ આવશે મિત્રો? તો કે મધ્યપ્રદેશ આવશે. તો મધ્યપ્રદેશમાં 2 ખનિજ યાદ રાખવાની ફટાફટ. કઈ? એક તો કોપર અને બીજી કઈ? તો મિત્રો મેંગેનીઝ. તો કોપર અને મેંગેનીઝમાં એક જ નામ ચાલે. કોણ ચાલે? તો કે મધ્યપ્રદેશ. કોપર અને મેંગેનીઝમાં મધ્યપ્રદેશ. કોપરમાં ખાણ યાદ રાખજો, પરીક્ષામાં બહુ અગત્યની છે. જો કંઈ ન આવડે તો કોપરની ખાણ આવડવી જોઈએ. અને એ ખાણ કઈ ખાણ છે મિત્રો? તો કે બાલાઘાટ. આ યાદ રાખજો, બાલાઘાટ એરિયા બહુ પૂછાય છે. બાલાઘાટ કેમ ફેમસ છે? તો મિત્રો કોપર માટે ફેમસ છે. મઝલખંડ પણ ઓળખાવવામાં આવે છે એનું નામ. અને મિત્રો મધ્યપ્રદેશની અંદર છે. બાલા. હું યાદ રાખવાનું બાલા. કોપર માટે યાદ રાખવાનું છે. અને ખેતરી ખાણ ઝુનઝુન એરિયા, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ઝુનઝુન એરિયા કેના માટે ફેમસ છે? તો ઝુનઝુન એરિયા છે ને મિત્રો કોપર માટે ફેમસ છે. ઝુનઝુન પ્રદેશ. અને મિત્રો કયા રાજ્યમાં છે? રાજસ્થાનમાં છે. અને ખાણનું નામ પૂછાય ઝુનઝુન એરિયામાં તો ખેતરીની ખાણ છે. કમ્પ્લીટ. મિત્રો રાજસ્થાનની વાત કરીએ. રાજસ્થાનમાં કેટલી ખનિજ યાદ રાખવાની છે? જેમ રાજસ્થાન નંબર 1 છે. તો સૌથી વધારે મિત્રો જસત, સીસુ, પછી તો કે ચાંદી, પછી એસ્બેસ્ટોસ, પછી તો કે જીપ્સમ. આ બધામાં નંબર 1 મિત્રો રાજસ્થાન. રાજસ્થાનનું એક ફેમિલી અલગ બનાવી દેવાનું, જેની અંદર આ દરેક લોકો છે. તમે જોઈ શકો છો જસત, સીસુ, નીચે તો કે એસ્બેસ્ટોસ, ચાંદી અને જીપ્સમ. મિત્રો એસ્બેસ્ટોસ તમને ખ્યાલ છે પોલીસની લાકડીમાં હોય, જે વ્હાઇટ કલરનું હોય, જે આમ હળવું હોય પણ વાગે એટલે મજા આવે, તો એ સ્ટ્રોંગ હોય. એસ્બેસ્ટોસની વાત છે. અને જીપ્સમને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ. શું કહેવાય? કેલ્શિયમ સલ્ફેટ. મિત્રો આ જીપ્સમ છે, જેમાંથી આપણે પીઓપી બનાવીએ છીએ, હેમીવાળું પીઓપી. કમ્પ્લીટ. તો રાજસ્થાનની અંદર ચાંદી, એસ્બેસ્ટોસ, જીપ્સમ, આ ઉપરાંત તો કે ઝિંક અને લેડ યાદ રાખવાનું છે. રાજસ્થાન નંબર 1 એ બધી ખનિજોમાં. ફટાફટ ખાણ આ બધાની એક સાથે જોઈ લઈએ. તો જો જસતની અંદર જાવર ક્ષેત્ર તમને બંને જગ્યાએ દેખાય. જો મજા આવશે, બંને જગ્યાએ દેખાય છે. જસત, જાવર. રાજસ્થાનમાં દેખાય. રાજસ્થાન જસત, જાવર, રાજસ્થાન. જસત, જાવર, રાજસ્થાન. જસત, જાવર, રાજસ્થાન. વાત થઈ ગઈ પૂરી. સીસામાં બંને પૂર, ઉદયપુર અને ડુંગર. ઉદય મજનુ, ડુંગર ઉપર બેઠેલો ઉદય. સીસુ, રાજસ્થાન. ખાણ પતી ગઈ. બીજી વાત કરીએ ચાંદી માટે મિત્રો યાદ રાખજો જાવર ખાણ, રાજસ્થાન, ચાંદી. વાત થઈ ગઈ પૂરી. ઉદયપુર, રાજસ્થાન. કમ્પ્લીટ. ઓકે. એસ્બેસ્ટોસમાં સિમ્પલ રાજસ્થાન. તો આટલી ખનિજ રાજસ્થાની ખાસ યાદ રાખવાની. વાત કરીએ ચાંદી. જો ચાંદી મળે રાજસ્થાનમાંથી, પણ મિત્રો સોનું ક્યાંથી મળે છે? મિત્રો કર્ણાટકમાં સોનું આવશે. અને એમાં પણ ખાસ ખાણ ગોખી જ નાખજો. કોલાર, કેજીએફ, કર્ણાટક. રાયચૂરની હુટી ખાણ છે મિત્રો કર્ણાટક. કમ્પ્લીટ. અને આંધ્રપ્રદેશમાં રામગીરી અને અનંતપુર વિસ્તાર પૂછાય છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો. અનંતપુર કેમ ફેમસ છે? તો કે ઔરસ, સોના માટે ફેમસ છે. ચાંદી પૂછાય તો રાજસ્થાન, સોનું પૂછાય તો કર્ણાટક. ચાંદી પૂછાય તો રાજસ્થાન, સોનું પૂછાય તો કર્ણાટક. ખાસ યાદ રાખજો. અને મિત્રો
એક કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરવાનો પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ નદીના કાપમાંથી મળતા સોનાને મિત્રો પ્લેસર સોનું કહેવાય. કયું સોનું કહેવાય? પ્લેસર સોનું કહેવાય. નદીના કાપમાંથી ગાળીને લોકો મેળવતા હોય. અને આ પ્રકારનું સોનું મિત્રો સુવર્ણરેખા નદીમાંથી મળે છે. અને એ જે ચાળવાની જે ક્રિયા છે એ નદીના કાપમાંથી સોનું મેળવવાની જે ક્રિયા છે મિત્રો એને પેનિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે મિત્રો? પેનિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. વાત કરીએ બોક્સાઇટ. મિત્રો બોક્સાઇટ જે છે એ બોક્સાઇટમાં ઓડિશા નંબર 1 છે. યાદ રાખજો, બોક્સાઇટમાં ઓડિશા है ना. બોક્સાઇટમાં ઓડિશા. મેં મારા મિત્રને એક બોક્સની અંદર ઓડી ગિફ્ટ કરી દીધી. હું ગિફ્ટ કરી દીધી? ઓડી ગિફ્ટ કરી દીધી. બોક્સાઇટમાં ઓડિશા. ભારતનો ક્રમ છે 5મો વિશ્વમાં ઉત્પાદકમાં, 5મો ક્રમ છે. અને એ જે ઓડી છે ને કાળા રંગની છે. કેવા રંગની છે મિત્રો? એ મિત્રો કાળા રંગની ઓડી છે. બ્લેક ઓડી જે છે, કાલા હાંડી ખાંડ બ્લેક ઓડી છે એ મિત્રો મેં બોક્સમાં પેક કરી ભાઈબંધને ગિફ્ટ કરી દીધી. કમ્પ્લીટ. જેમ યાદ રાખવું એમ યાદ રાખજો. ઓકે, રાજસ્થાનમાં એક ઓર ખાણ યાદ રાખવાની છે, દેગના. બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કારણ કેમ ખબર? કારણ કે ટંગસ્ટન મિત્રો પહેલાં ક્યાં હોય? ટંગસ્ટન મિત્રો બલ્બમાં હોય. તમે બલ્બ જોયા છે, આ બલ્બ જે ચમકતા બલ્બ હોય ને, બલ્બની અંદર આ જે બલ્બ જે છે એ બલ્બની અંદર જે ચમકે છે આ તાર જે ચમકે છે મિત્રો એ ટંગસ્ટનનો બનેલો હોય છે. કેમ અગત્યનું છે? કારણ કે ભારત પાસે ટંગસ્ટન છે ને બહુ ઓછું છે. ભારતને ટંગસ્ટન એ મગાવવું પડે છે, આયાત કરવું પડે છે. અને જે ઓછું હોય ને એ વધારે કિંમતી હોય. અને ખબર ક્યાંથી મળે છે? દેગનામાંથી. રાજસ્થાનનું જે દેગના છે ને ત્યાંથી મિત્રો ટંગસ્ટન મળે છે. દેગના ખાણ યાદ રાખજો, રાજસ્થાન. ટંગસ્ટન એની સંજ્ઞા W. કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. હવે વાત કરીએ હીરો. હેલી પતાવી દઈએ. હીરો મધ્યપ્રદેશમાંથી હીરા ઠાકુર મધ્યપ્રદેશનો. પન્ના ખાણ બહુ બધાને આવડે, બહુ ઇઝી છે. પન્ના ખાણ મધ્યપ્રદેશ. હીરો વાત થઈ ગઈ પૂરી. આ થોરિયમ બહુ પૂછાય રાખે. કેરળની જે મોન્ઝાઇટ માટી છે, ચલો કેરળ બતાવીએ એટલે વધારે મજા આવે. ચિત્ર દોરીએ ને તો વધારે મજા આવે. તો અહીંયા જે કેરળ જે છે ને કેરળ, તો અહીંની જે મોન્ઝાઇટ માટી છે, અહીંયા રેતાળ મોન્ઝાઇટ માટી છે. આ મોન્ઝાઇટ માટીમાંથી મિત્રો શું મળે છે? તો કે થોરિયમ મળે છે. શું મળે છે? તમારે કમેન્ટમાં લખવાનું છે થોરિયમની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક. ફટાફટ લખો કમેન્ટમાં જોઈ. તો કેરળની મોન્ઝાઇટ રેતીમાંથી થોરિયમ મળે છે. હવે થોરિયમ તો આપણને ખ્યાલ છે રેડિયો એક્ટિવ તત્વ છે, જે પરમાણુ વિદ્યુત મથકો છે એમાં એનો ઉપયોગ થતો હોય છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે. એવો જ એક મિત્રો યુરેનિયમ છે. તો યુરેનિયમ માટે યાદ રાખજો મિત્રો જદુગોડાની ખાણ. કઈ ખાણ યાદ રાખવાની છે? જદુગોડાની ખાણ મિત્રો ઝારખંડની અંદર છે. મોસ્ટ આઈએમપી છે. આખું કોષ્ટક ભલે ભૂલાઈ જાય, આ જદુગોડા આનો ભૂલાવવું જોઈએ. અને એવી ઝારખંડમાં એક બીજી ખાણ છે હજારીબાગની, આનો ભૂલાવી જોઈએ. એક વાત ગાંઠ બાંધીને યાદ રાખો, આ બંને ખાણ મિક્સ ન થવી જોઈએ. હજારીબાગ પૂછાય તો અબરખ આવશે અને જદુગોડા પૂછાય તો યુરેનિયમ આવશે. બંને મિત્રો ઝારખંડની અંદર જ. તો ઝારખંડની અંદર 2 ખાણ યાદ રાખવાની છે. હજારીબાગ અબરખ, જદુગોડા યુરેનિયમ. હજારીબાગ અબરખ, જદુગોડા યુરેનિયમ. હજારીબાગ અબરખ અને મસ્કોવાઇટ પણ કહેવાય. અબરખ અને જદુગોડા પૂછાય તો જદુગોડા આવશે મિત્રો. કેમમાં આવશે મિત્રો? તો કે યુરેનિયમ. યુરેનિયમ 92238. યુરેનિયમ. કમ્પ્લીટ. મોસ્ટ આઈએમપી છે. હવે એક જ વચ્ચે વધી એ એકલી સિંગલ યાદ રાખી લો, ડોલોમાઇટ મિત્રો. ડોલોમાઇટ ક્યાંથી મળે છે? તો યાદ રાખજો દેશનું સૌથી વધારે ડોલોમાઇટ 2 રાજ્યોમાંથી મળે છે. એક તો ઓડિશા અને એની બાજુમાં મિત્રો છત્તીસગઢ. ઓડિશા પ્લસ છત્તીસગઢમાંથી મિત્રો સૌથી વધારે ડોલોમાઇટ મળે છે. મને તમે ચેટમાં લખો ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર પૂછાઈ ગયેલું છે મિત્રો. એ આવશે MgCO3, મેગ્નેશિયમ કાર્બોનેટ. એક પથ્થર છે. ચૂનાનો પથ્થર હોય ને તો CaCO3, પણ ડોલોમાઇટ હોય તો મિત્રો MgCO3, મેગ્નેશિયમ કાર્બોનેટ. મિત્રો પ્રશ્નો કેવા પૂછાય છે એની જો ચર્ચા કરીએ તો જો તૈયાર રહીજો, પ્રશ્નો આવા પૂછાય છે. હમણાંનો જ પ્રશ્ન છે ગઈ 23 તારીખનો, આ રવિવારનો જ પ્રશ્ન છે. આજે મિત્રો તારીખ કેટલી થઈ? તો કે આજે મિત્રો તારીખ જે છે ને એ થઈ છે કેટલી? 24 તારીખ થઈ. ગઈકાલની વાત છે. કાલ આ પ્રશ્ન પૂછાણો તો પેપરમાં ગઈ તો કે જીપીસીબીની જે પરીક્ષા હતી 79 નંબરની એની અંદરનો પ્રશ્ન છે. જો બહુ સહેલો થઈ જાય. શું પૂછ્યું છે? ખનિજ અને ખાણ. જોઈ લઈએ પ્રશ્ન. જો
તો પેલા તાંબુ આપણે હમણાં જ ભીના, તાંબા માટે એક સ્થળ બહુ ફેમસ છે બાલાઘાટ, જો છે કે નહીં? આવું જ પૂછાય, કાંઈ નથી હોતું, ખાલી કોષ્ટક કરો ને, બાકી જો વિશ્વાસ રાખો કંઈ વાંચવા નથી. આ કોષ્ટક કરો ને વાત થઈ ગઈ પૂરી, બીજું કાંઈ જોવાનું જ નથી થાય. આ કોષ્ટકને મેં તમને કરાવો ને એમ ગોખી નાખજો, બાકી કંઈ ચિંતા જ નથી કરવાની. જો તાંબુ બાલાઘાટ છે એમાં બે ક્યાં છે? તો કે એમાં બે છે ને એમાં સોરી એની અંદર બે ક્યાં છે? તો ક્યાંક તો અહીંયા છે, સોરી એની અંદર બે છે ને, એની અંદર બે, એની અંદર બે જોઈએ. ચલો આપણે પહેલાં એ રીતે નહીં, આ રીતે કરીએ. પહેલાં અબરખ છે એને જોઈ લઈએ. જો અબરખમાં છે ને આપણે ખાસ કરી બે ખાણ જોઈતી અબરખની અંદર. એક તો જો અહીં તમે જોઈ શકો છો અબરખની અંદર, એક તો હજારીબાગ જાદુગોડા અને બીજી એક ખાણ છે એ છે કુંદરેમુખ કોદરમાં. એકામાં એડ કરી દઈએ અબરખમાં, ડીની અંદર કોદરમાં આપણે એક એડ કરી દઈએ અબરખની અંદર. હા, ઝારખંડની કોદરમાં ખાણ. કઈ ખાણ? કોદરમાં. કેવી રમા? કોદરમાં. આ ખાણને આપણે એડ કરી દઈએ. તો ડીની અંદર 3 ક્યાં છે પહેલાં ચેક કરો સાહેબ. તો ડીની અંદર જે 3 જે છે એ આપણને અહીંયા દેખાય છે, અબરખની અંદર 3 કમ્પ્લીટ. ચલો આપણે મેંગેનીઝની વાત કરતાં કાચું લોખંડ તાંબુમાં બાલાઘાટ એની અંદર 2 આવશે, એની અંદર 2. તાંબુમાં આપણે જોયું ને બાલાઘાટ જ આવે, સીધી વાત છે. એની અંદર 2 તો કશે છે નહીં. એની અંદર 4 તાંબુમાં ખેતરી, એની અંદર 2 ઓકે. ચાલો મિત્રો જોઈએ ફટાફટ ક્વેશ્ચન. થોડોક ટ્રિકી ક્વેશ્ચન હતો ને, થોડોક અટપટ હતો, એટલે થોડું ઘણું મારે એ વિશેષ અહીંયા જોવું પડેલું છે. જોઈ લે ક્વેશ્ચન ફટાફટ. જો પહેલી વાત તો એ છે કે તાંબુ જે છે ને, તાંબુ, તો તાંબામાં 2 જવાબ આવી શકે. તાંબાની અંદર યા તો બાલાઘાટ પણ સાચું છે, ખેતરી પણ સાચું છે. કમ્પ્લીટ. તો એની અંદર કાં તો 2 હોવું જોઈએ, કાં તો 4 હોવું જોઈએ. કારણ કે જોઈ શકો છો તાંબુ તમે ઉપર જુઓ સાહેબ, તાંબામાં 2 છે, બાલાઘાટ પણ છે અને ખેતરી પણ છે. તો બંનેમાંથી કોઈ પણ આવી શકે. તો જોઈ શકાય કે ભાઈ તાંબાની સામે 2 કાં 4 હોવું જોઈએ એની સામે. તો અહીંયા એની સામે 2 તો કશે નથી, 4 છે. તો એનો અર્થ એ છે કે આ બંને જવાબ તો આપણે નીકળી જાય, 2માંથી 1 આવે. તો બીજું ચેક કરીએ. કાચું લોખંડ ઓટોમેટિક મળી જાય. કાચું લોખંડ બંનેમાં કુદરેમુખ એકદમ સાચું છે. કાચું લોખંડ બંનેમાં એ આવશે, કુદરેમુખ 1. તો આપણો જવાબ સી અથવા ડી, 2માંથી 1 આવવાનો છે. તો હવે તમે ખાલી છે ને થોડું કોમન સેન્સથી આપણે જો આમાં ટીક કરીએ. જો હવે આપણને આટલું તો આવડી ગયું, પણ હવે આપણે આમાં અટવાઈ જઈએ. કારણ કે જો આમાંથી જે બાલાઘાટ છે એ આપણે તાંબાને જાણતા હતા. આપણે તો ઉપર તો કોષ્ટકમાં જોયું નહીં, મેંગેનીઝમાં આપણે તો બાલાઘાટ લખ્યું નથી. તો હવે કેમ ખબર પડે હવે આપણો આન્સર કઈ રીતે આવે? તો આમાં તમને થોડું આપણે કોમન સેન્સથી ટીક કરવાનું કઈ રીતે, તો તમે જોઈ શકો છો કે અબરખ જે છે, આ અબરખમાં આપણે ટીક કરેલું છે ઝારખંડ, અને બાલાઘાટ જે છે બાલાઘાટ, આ બાલાઘાટમાં આપણને ખ્યાલ છે, આપણે રાજ્ય ખબર છે મધ્યપ્રદેશ. હવે અબરખ તો મધ્યપ્રદેશમાંથી મળતો જ નથી. તો ફરજિયાતપણે અબરખમાં કઈ ખાણ આવે મિત્રો? તો કે કોદરમાં ખાણ આવે. આવી રીતે ટીક કરી દેવાનું. તો અબરખ એટલે કે ડીની અંદર જે છે મિત્રો, આ ડીની અંદર 3 આવશે. ડીની અંદર મિત્રો કોણ આવશે? 3 આવશે. તો ફરજિયાતપણે છે એ મેંગેનીઝ છે ક્યાં જતું રહેશે મિત્રો? તો મેંગેનીઝ જે છે એ જતું રહેશે તો કે બાલાઘાટની અંદર. તો મેંગેનીઝ આપણું 2 નંબરમાં આવશે. તો આપણો જે આન્સર છે મિત્રો ડી થશે. કયો થશે મિત્રો? ડી. કારણ કે અબરખમાં 3, કોદરમાં ખાણ આવશે. કમ્પ્લીટ. તો આવી રીતે છે ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાના છે. થોડો અઘરો ક્વેશ્ચન લાગ્યો ને? કારણ કે સીધી વાત છે, તાંબામાં આપણે બાલાઘાટ નહીં જવું પડે. કયું પકડવાનું? ખેતરી.
તો કાચા લોખંડમાં કુદરેમુખ થઈ જશે. તો બાકીના બે જે બચ્યા અબરખને આપણે મધ્યપ્રદેશમાં નહીં મૂકતા, જે ખાંડ કોદરમાં છે ઝારખંડ ત્યાં મૂકવાનું છે, અને ઓટોમેટિક મેંગેનીઝ બાલાઘાટમાં સેટ થઈ જશે. કમ્પ્લેટ. ઓકે. હવે કેટલીક પદ્ધતિઓ છે ને આપણે ગોખી લઈએ, અથવા તમારા પર છોડ દઉં છું. આમાંથી પ્રશ્ન પૂછાય સાયન્સ એન્ડ ટેકમાંથી, સામાન્ય વિજ્ઞાન છે જે આપણું સાયન્સ જે છે સામાન્ય વિજ્ઞાન, એમાંથી પ્રશ્ન પૂછાય. તો સીધી વાત કઈ રીતે યાદ રાખવાની છે? પહેલાં તો તમને કેમિકલ્સના નામ આપેલા, સલ્ફ્યુરિક એસિડ, અણુસૂત્ર H2SO4, અને એની જે પ્રોસેસ જે છે કઈ પ્રોસેસથી બનાવવામાં આવે છે, ડાયરેક્ટ પ્રોસેસ, સંપર્ક પદ્ધતિ. નાઇટ્રિક એસિડ HNO3 એનું અણુસૂત્ર છે, કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? ઓસ્વાલ્ડ પદ્ધતિ. બોક્સાઇટ અણુસૂત્ર છે Al2O3 પદ્ધતિ મિત્રો બેયર પદ્ધતિ. પણ જો હેબર પદ્ધતિ પૂછાય તો એમોનિયા NH3. સલ્ફર ફ્રાશ પદ્ધતિ. સોડિયમ કાર્બોનેટ Na2 મિત્રો સોલ્વે પદ્ધતિ. અને એલ્યુમિનિયમ છે એ હોલ હેરાઉલ્ડ રિડક્શન પદ્ધતિ. ખાસ યાદ રાખજો, અહીંયા શબ્દ છે રિડક્શન. શું છે મિત્રો? રિડક્શન. અને એલ્યુમિનિયમનું રાસાયણિક સૂત્ર પૂછાય એલ્યુમિના. શું પૂછાય? એલ્યુમિના ખાલી પૂછાય તો Al2O3. પણ એની અંદર જ્યારે 2H2O ભળી જાય એટલે મિત્રો બોક્સાઇટ બની જાય. અને બોક્સાઇટ મેળવવા માટે બેર પદ્ધતિ છે, અને એલ્યુમિનિયમ મેળવવા માટે હોલ હેરાઉલ્ડ રિડક્શન પદ્ધતિ છે. આપણા માટે મોસ્ટ આઈએમપી છે કેમિકલના નામ. આ રસાયણનો રાજા છે સલ્ફ્યુરિક એસિડ H2SO4, અને કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે મિત્રો? સંપર્ક પદ્ધતિ. તો દરેક જે છે આ કોષ્ટક જે છે, આ જે ચિત્ર જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આશા રાખું છું ક્વેશ્ચન સરસ મજાનો મેં તમને સોલ્વ કરાવ્યો. આવો ક્વેશ્ચન પૂછાશે. અને આપણે અહીંયા જે લોખંડ જે છે એમાં કુદરેમુખ ખાંડ છે એને આપણે એડ કરી દઈએ અને સરસ મજાનું મટીરિયલ મજબૂત થઈ જાય. કઈ ખાંડ મિત્રો? તો કે કર્ણાટક કુદરેમુખ ખાંડ છે એને આપણે આમાં એડ કરી દઈએ. અને આ મેંગેનીઝમાં આપણે મિત્રો લખી દઈએ બાલાઘાટ. કયું? બાલાઘાટ, મધ્યપ્રદેશની ખાંડ. એ આજે બોક્સ ખાલી હતું એમાં પણ મિત્રો સરસ મજાનું કન્ટેન્ટ પેક થઈ ગયું. અને આપણું આ સેશન જે છે મિત્રો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ. મળીએ આવતા ડિનરમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.